હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગામી જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવો વરસાદ થશે। ત્યારે આ સાથે જ હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। નર્મદામાં સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક વધી રહી છે। સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં 24 કલાકમાં 2.85 મીટર, પાણીની સપાટી 133.26 મીટર પર પહોંચી ગઈ છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાંથી 3,88,683 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમ 80% ભરાઈ ચૂક્યો છે। વડોદરામાં ભારે વરસાદને પગલે અનેક ગામોને એલર્ટ જારી કર્યું છે। નર્મદા અને ઢાઢર નદીના કાંઠાના ગામોને વરસાદને કારણે એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે વિસ્તારના અનેક ડેમમાં પાણી છોડવાને લઈ એલર્ટ કરાયા છે। ઢાઢર નદીના કિનારાના 36 ગામો અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામો એલર્ટ જારી કર્યું છે। ત્યારે ભારે વરસાદમાં લોકો સુરક્ષિત રહે તે માટે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે। સુરત ગ્રામ્યમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। ત્યારે અચાનક વરસાદ શરૂ થતા ટુ વ્હીલર ચાલકો વરસાદમાં ભીંજાયા। લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે। તો સુરત ગ્રામ્યમાં મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે। અચાનક વરસાદ શરૂ થતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે, વરસાદમાં ભીંજાયા છે। ત્યારે સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। તો અન્ય એક સમાચાર વલસાડથી મળી રહ્યા છે। તો વલસાડથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો નજર કરીએ વલસાડના સમાચાર પર। વલસાડ હાઈવે પરના પુલનું પાયાથી ધોવાણ થયું છે। માંડવી નજીક હાઈવે પરનો નાના પુલનું પાયાથી ધોવાણ થયું છે। તો વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। વડદેવી નજીક વહેતી ખંકી નદી પરના પુલનું ધોવાણ થયું છે। તંત્ર દ્વારા માત્ર લાલ ઝંડી અને આળસ રાખી પુલ ચાલુ કરાયો છે। તો કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા પુલનું રિપેરિંગ થાય તે હવે જરૂરી બન્યું છે। વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। હાઈવે પરના પુલનું પાયાથી ધોવાણ થયું છે। માંડવી નજીક હાઈવે પરના નાના પુલનું પાયાથી ધોવાણ થયું છે। ત્યારે વડદેવી નજીક વહેતી ખંકી નદી પરના પુલનું ધોવાણ થયું। ભૂતિયા શિક્ષક મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટો ખુલાસો કર્યો છે। શિક્ષણ મંત્રીએ શિક્ષણ વિભાગની ક્ષતિઓની જવાબદારી સ્વીકારી છે, તેમજ રાજ્યની તમામ શાળાઓમાંથી માહિતી મંગાવવામાં આવી છે। રાજ્યની શાળાના ભૂતિયા શિક્ષકો ઉપર કાર્યવાહી થશે। રાજ્યની 345 જેટલી શાળાઓનો પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે। અમુક શાળાઓમાં ટેન્ડર ન ભરા હોવાને કારણે ઓરડાની કામગીરીમાં વિલંબ થયો હોવાનું જણાવાયું છે। ઓરડાઓમાં 345 જે શાળા એના 41 ઓરડાઓનો જેના અમે 3 થી 4 વાર પ્રયાસ કર્યો છે। 3 4 જે ઓન કમ્પ્યુટર પર છે, પરંતુ હવે એનું શું કરી શકે એનું બુધવારના મીટિંગ કરીને ફાઇનલ જે 6000 ઓરડાઓ બનાવીને અમે લોકાર્પણ કર્યા છે। આ જ વિસ્તારને ગુજરાતની અંદર
50,000 જેટલા સ્માર્ટ ક્લાસ પણ બનાવ્યા. આજુબાજુના તમે જ્યાં ઊભા છો સિકલીની શાળાઓની અંદર તપાસ કરો, જ્યાં અમે કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ બનાવી ચૂક્યા છે. ક્ષતિ આ છે કે જેમને ટેન્ડર નથી ભર્યા આવી શાળાઓમાં અમે ઝડપથી ઝડપ કામગીરી કરવાનો અમે પ્રયાસ કરીશું. મહેસાણાના બહુચરાજીમાં શિક્ષકોની ગુલ્લીઓ સામે આવી છે. બહુચરાજીની એક શાળામાં શિક્ષક 2 વર્ષથી વિદેશમાં રહી રહ્યો છે, તેમજ શાળાના 10 જેટલા શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. તેમજ 10માંથી 5 શિક્ષકો વિદેશ પહોંચી ગયા છે. શાળાઓમાં હાલ ડમી શિક્ષકોનું દૂષણ પણ બહાર આવવાની સંભાવના છે. ત્યારે આ સમગ્ર મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે કારણ દર્શક નોટિસ ફટકારી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર હોય તેવા શિક્ષકો સામે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કારણદર્શક નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. એમના જવાબો મેળવવામાં આવેલ છે અને એ જવાબોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. આવા કોઈ શિક્ષકોને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પગાર ચૂકવવામાં આવતો નથી. ખેડાના નડિયાદમાં વધુ એક શિક્ષક ફરજ પરથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. હાથજ શાળાના શિક્ષિકા સોનલબેન ગેરહાજર છે અને અમેરિકા જતા પહેલા શિક્ષિકાએ એનઓસી પણ નથી લીધી. શાળામાં ધોરણ 1 થી 8ની 564 વિદ્યાર્થીઓ અભ્યાસ શિક્ષકોની ઘટ વચ્ચે કરી રહ્યા છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને નોટિસ આપવામાં આવી, પણ નોટિસનો કોઈ જવાબ નથી આપ્યો. જે શિક્ષક ગેરહાજર છે અને એક શિક્ષક ઉપરથી ગેરહાજર હોય તો અમે એક્શન લીધી છે. 3 શિક્ષકોને ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે. એ બાબતમાં હાલ મેં ટીમ મોકલેલી જ છે. મને જાણવા એવું આવ્યું છે કે શિક્ષક ગઈકાલે પુસ્તકો લેવા ગયા હતા પે સેન્ટરમાં અને એનો લેટર પણ થયેલો છે જે તે બીઆરસી દ્વારા. અમદાવાદ કોર્પોરેશનનો ઐતિહાસિક પ્રોજેક્ટ ખારીકટ કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પોસ્ટર લગાવાયા છે. નરોડાથી લઈને નારોલ સુધી આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ અને કાર્યકરોએ આ પોસ્ટર લગાવ્યા છે. કોન્ટ્રાક્ટરો એકબીજાને ખો આપી રહ્યા છે. એક જ કામને અલગ અલગ રીતે કરવામાં આવે છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવામાં આવે છે. કેનાલમાં પ્રદૂષિત પાણી અને કેમિકલ છોડવામાં આવે છે. લોકો મંથર ગતિના કાર્યથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ₹1200 કરોડનો પ્રોજેક્ટ અને પ્રોજેક્ટના ભાગરૂપે જે પ્રમાણે ટેન્ડર આપવામાં આવ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક આ ટેન્ડરની અંદર પણ કૌભાંડો થયો તેવું લાગી રહ્યું છે. ખારીકટ કેનાલ 140 વર્ષ જૂનીના જે ઇતિહાસની જે વાતો કરતા હતા, પરંતુ અત્યારે પણ જે પ્રમાણે વરસાદ બંધ હોવા છતાં પણ બેફામ રીતે પાણી જે છે તે આવી રહ્યું છે. અને સાથે સાથે જ અહીં જે ટેન્ડરની જે પ્રક્રિયા આપવામાં આવી હતી તેની અંદર 200 કરોડથી પણ વધારે જે કૌભાંડ થયોની વાત છે. અને સાથે સાથે જ આ વિસ્તારની અંદર પોસ્ટર પણ લાગ્યા છે, કૌભાંડના પોસ્ટર લાગ્યા છે. કપિલભાઈ, જે પ્રમાણે આ પોસ્ટર તમારે લગાવવા પડ્યા, પ્રદૂષિત પાણી પાછળ પાણી નીકળી રહ્યું છે. ખારીકટ કેનાલ માટે 7 વર્ષ લડત સંઘર્ષ કર્યા બાદ આ સરકાર જાગીને સરકારે માન્યું કે આ અમદાવાદની સૌથી મોટી સમસ્યા છે. ત્યારબાદ આ ખારીકટ કેનાલની 1200 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો. ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની વાત કરવામાં આવી. ત્યારે આજે ખારીકટ કેનાલ આજથી આ કામગીરી શરૂ કરી એના પહેલાં પોલ્યુશન કરવામાં આવતું, એટલે કેમિકલ છોડીને ભ્રષ્ટાચાર કરતા હવે ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાના કામમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે આ ખારીકટ કેનાલ એક ખારીકટ કેનાલની પણ ભ્રષ્ટાચારની કેનાલ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ અમારા સ્વપ્ન સમાન યોજના છે. આ અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા છે. ત્યાં પણ આ લોકો કમાવાનો અવસર છોડી નથી રહ્યા. આ ખારીકટ કેનાલની અંદર વાત કરવામાં આવી હતી કે પ્રીકાસ્ટ બોક્સ નાખીશું, બોક્સ નાખીને આ લોકોની ખારીકટ કેનાલ મજબૂત બનાવીશું અને અંડરગ્રાઉન્ડ કરીશું. ત્યારે માત્ર આરસીસીની દિવાલ ઊભી કરી અને ખારીકટ કેનાલને આ ઢાંકવામાં આવી રહી છે. ત્યારે અમારી માંગણી છે કે આમાં જ્યાં પણ કરપ્શન થયું હોય, જે પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેની પર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આના મુદ્દે મુહિમ ચલાવીશું. ગુણવત્તા પણ ક્યાંક હલકી જોવા મળે છે કે જે જગ્યા પર નરોડામાં જે રોડ રસ્તા આ જે પ્રમાણે બનાવવાની વાત હતી એ બનાવી દીધા, પરંતુ ત્યાં જ વરસાદી પાણી ભરાય.
ચોક્કસથી બિલકુલ હલકી ગુણવત્તાની કામગીરી કઈ રીતે કટકી વધારે થાય, કઈ રીતે મલાઈ વધારે નીકાળી શકાય, માત્ર તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુણવત્તાની વાત હોય તો એની સમગ્ર આખી કારીગર કેનાલની અંદર તમામ કામગીરીની તપાસ થવી જોઈએ અને ન્યાયિક તપાસ થાય તો આ ગુનેગારો જેલના સળિયા પાછળ જશે, વાત નક્કી છે. એટલે કે મોટી મોટી જે વાતો કરવામાં આવી તેની અંદર જે કટકીની શરૂઆત છે તે અત્યારથી થઈ ચૂકી છે. હજી તો આખો પ્રોજેક્ટ બાકી છે. પ્રોજેક્ટની અંદર કેટલી કટકી થશે, આ કટકી ક્યાં ક્યાં જાય છે તે પણ એક મોટો સવાલ છે. 1200 કરોડની જે મોટી વાત અને ઐતિહાસિક કેનાલની વાત હતી, પરંતુ અત્યારથી ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરને વિકાસ મોડેલ કહેવામાં આવે છે આપણા રાજ્યમાં, પણ તેનાથી વિપરીત તસવીરો સામે આવી છે, જે વિકાસના ફૂંકાતા બણગાને વ્યર્થ અને ખોટા સાબિત કરે છે. અમદાવાદના લાંભામાં રોડ પરથી વરસાદી પાણીમાં અંતિમ યાત્રા નીકાળવાની નોબત આવી હતી. કરોડો રૂપિયાના રોડ અને સ્માર્ટ સિટીના ફક્ત દાવા થતા હોય તેમ વરસાદી પાણી અને ખાડાઓ વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર સુધરવાનું નામ નથી લેતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 14 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. બાતમીના આધારે એલિસ બ્રિજ પાસેની એમજે લાઇબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 લોકોને ઝડપ્યા હતા. આરોપીઓ પાસેથી 14.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના પકવાન સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે સિંધુ ભવન રોડ પર પૂર ઝડપે રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતની ઘટનામાં રિક્ષામાં બેસેલી યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થયો હતો. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં કાર ચાલક પૂર ઝડપે કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. પરંતુ અકસ્માતને 1 અઠવાડિયું વીત્યું છતાં સમગ્ર મામલે ફરિયાદ નથી નોંધાઈ. ત્યારે ઇજાગ્રસ્ત યુવતીએ અમદાવાદ શહેર પોલીસ પાસે મદદની માંગ કરી છે. આજે મહેસાણા જિલ્લામાં 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનું ભાડું કોલેજ ખાતે કરવામાં આવી હતી. 75માં વન મહોત્સવ પ્રસંગે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના વન અને વન્યજીવો માટે વિશેષ કામગીરી કરનાર વન અધિકારીઓ અને વન કર્મચારીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે મહેસાણા જિલ્લામાં વિવિધ મુખ્ય માર્ગોની આસપાસ માર્ગો પહોળા કરવા જે વૃક્ષ છેદન કરવામાં આવ્યું હતું, એ વૃક્ષોમાંથી થયેલી આવકના ચેક તાલુકા વિકાસ અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ 75માં વન મહોત્સવ પ્રસંગે પર્યાવરણ, વન અને વન્યજીવોનું રક્ષણ કરતા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આરોગ્ય મંત્રી સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવા અને પર્યાવરણ બચાવવા આરોગ્ય મંત્રીએ આહવાન કર્યું હતું. ભાંડુ ખાતે આ કોલેજના પટાંગણમાં 75માં વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને ઉજવાયો, જેમાં રાજ્યના આપણા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ સહિત હાજર રહ્યા. એ જ પ્રમાણે રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી રંધાવા સાહેબ અને એમની ટીમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આખી ઉપસ્થિત રહી. જિલ્લાના કલેક્ટર શ્રી અને અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ વન મહોત્સવ દ્વારા જિલ્લા કક્ષાના વન મહોત્સવ દ્વારા ડિપાર્ટમેન્ટ પછી તાલુકા કક્ષાના વન મહોત્સવ ઉજવતું હોય છે અને ગામડાઓમાં પણ વન મહોત્સવના માધ્યમ દ્વારા ગામે ગામ વૃક્ષોનું વાવેતર થાય અને પર્યાવરણમાં વૃદ્ધિ થાય, એ કામગીરી સરસ રીતે, સુંદર રીતે કરવામાં આવી રહી છે. અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ ગામ સુધી, રોડની બંને સાઈડ સુધી, ગ્રામ વન સુધી પહોંચે એની કાળજી ડિપાર્ટમેન્ટ પણ રાખે છે. પાટણ જિલ્લામાં 75માં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા જિલ્લાના કુલ 2740 હેક્ટરમાં 20.21 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. સિદ્ધપુરના સુજાનપુર હાઈવે પર આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને એક પેડ માં કે નામ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. લોકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આપણા સૌ માટે એક આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીજી, જેમને 76 વર્ષ પહેલા વન મહોત્સવની શરૂઆત કરેલી
એના ભાગરૂપે આજે 75મો વન ઉત્સવ હતો અને એને આગળ કેવી રીતે વધારી શકાય એના બાબતની ચિંતા આદરણીય આપણા પીએમ સાહેબ અત્યારે છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને સખત ચિંતા કરીને 2004થી એની શરૂઆત કરી। બનાસકાંઠાના વાવમાં પ્રાથમિક શાળાના શિક્ષકની ગેરહાજરીનો મામલો સામે આવ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર। પ્રાથમિક શાળાના શિક્ષકની ગેરહાજરીનો મામલો સામે આવ્યો છે। વાવની ઉચ્ચતર પ્રાથમિક શાળાના શિક્ષક ગેરહાજર હતા। 1 માસ અગાઉ દર્શન પટેલને ફરજ પરથી બરતરફ કરાયા, તો સતત ગેરહાજર રહેવાના કારણે ડીપીઓએ બરતરફ કર્યા છે। ત્યારે દાતાની 5 શાળા બાદ વાવની પ્રાથમિક શાળાના શિક્ષકના વિવાદમાં આવ્યા, તો સતત 2 વર્ષથી ગેરહાજર રહેવાની માહિતી મળી હતી, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। વાવની પ્રાથમિક શાળાના શિક્ષક ગેરહાજર હતા। બારોટ ભરતકુમાર ભૂપતસિંહ, મુખ્ય શિક્ષક ઉચ્ચવા પ્રાથમિક શાળા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। અત્રેની ઉચ્ચવા પ્રાથમિક શાળામાં જિલ્લા અરસપરસથી બદલી કરાવીને પટેલ દર્શનકુમાર અંબાલાલ, જે મોટી મુવાડી પ્રાથમિક શાળા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડાથી આ શાળામાં આવેલા છે। આ શિક્ષક શ્રી 10/11/2022થી આ શાળામાં સતત ગેરહાજર છે અને બિનઅધિકૃત રીતે એમણે શાળામાં ગેરહાજર રહેલ છે। તેમણે કોઈપણ પ્રકારની રજાઓ મંજૂર કરાવેલી નથી, જે બાબતની ઉપલી કચેરીને જાણ કરેલી છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે। ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે। સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે। ત્યારે અશ્લીલ સામગ્રી પર સખત નિયંત્રણ માટે મનસુખ વસાવાએ આ પત્રમાં વિનંતી કરી છે। ઓટીટી પર પ્રસારિત થતી અશ્લીલ સામગ્રી અટકાવવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે। બનાસકાંઠામાં 2 ઇસમ પાસેથી ચાંદીના દાગીના ઝડપાયા છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। 2 ઇસમ પાસેથી ચાંદીના દાગીના ઝડપાયા છે। ધાનેરા સોની બજારમાં આટાફેરા કરતા 2 ઇસમો ઝડપાયા છે। ચાંદીનું ઝુમર, છત્તર અને ચાંદીના ટુકડા વેચવા આ ઇસમો ફરી રહ્યા હતા। ત્યારે પોલીસે અંદાજે 59,000નો મુદ્દામાલ આ 2 ઇસમો પાસેથી કબજે કર્યો છે। ધાનેરા પોલીસે ગુનો નોંધીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા મનપાના શાસકો માત્ર મોટા મોટા બણકા ફૂંકી રહ્યા છે। સત્તાધીશોના પાપે વડોદરા દર્શન બસની આજે એ દશા થઈ છે કે શહેરના માર્ગો પરથી આ બસ ખુદ અદૃશ્ય થઈ ગઈ છે। ત્યારે હવે 8 વર્ષ બાદ કોર્પોરેશનને વડોદરા દર્શન બસ ફરી દોડાવવાની યાદ આવી છે। સત્તાધીશોને ફરી એકવાર વડોદરા દર્શન બસ સેવા કાર્યરત કરવાનું યાદ આવી ગયું છે। લાંબા સમયથી ધૂળ ખાતી આ બસ પર કાયા પલટનો કટકો મારીને લાંબા ગાળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં પાલિકા ખુદ આ બસનું સંચાલન કરશે અને ડ્રાઈવરથી માંડી ટુરિસ્ટ ગાઈડને પણ પાલિકા પાલવશે તેવા આયોજનની વિચારણા કરવામાં આવી રહી છે। જે વડોદરા દર્શનની બસ છે એમાં ઓક્યુપન્સી ઓછી રહેવાને લીધે અને કોવિડ પછી કદાચ બસ પડી રહી અને નાનું મોટું મેન્ટેનન્સ માંગતી હતી। એ બસ રિપેર થઈને તૈયાર થઈ ગઈ છે। ટૂંક સમયમાં ઓકે 1 કે 2 અઠવાડિયાની અંદર બસ અમે પોતે કોર્પોરેશનનો ડ્રાઈવર મૂકી અને ચલાવીશું। પણ પહેલા ટુરિસ્ટ ઓફિસ બનાવી લગભગ 4-4.5 કરોડના ખર્ચે, એની કમ્પાઉન્ડ વોલમાં કરોડો ખર્ચ્યા, ભ્રષ્ટાચાર કર્યો। ત્યારે કોઈ ઓન પેરોલ ટુરિસ્ટ ઓફિસર જ નહીં, 24/7 ટુરિસ્ટ ઓફિસ ચાલવી જોઈએ પણ એવું કોઈ સગવડ ના થઈ। યુઝ થાય એ પહેલા બિલ્ડિંગ ડિમોલિશ થઈ। દાહોદના ધાનપુર તાલુકાના જસાવાડા ચોકડી પર 9 ઓગસ્ટના રોજ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવા માટે ચોક બનાવ્યો હતો।
મંજૂરી લીધી ન હોવાથી માર્ગ અને મકાન વિભાગ લીમખેડા દ્વારા જાહેર નોટિસ ચોંટાડી 48 કલાકમાં મૂર્તિ હટાવવા માટે જાહેર નોટિસ આપી છે. વેપારીઓ દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને લઈને વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવી બજાર બંધ કરી દેવામાં આવ્યું છે. બજારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આજે ભગવાન બિરસા મુંડાની જે મૂર્તિ મૂકવામાં આવેલ છે, અહીંયા અમારા સરપંચશ્રી કે કોઈ સભ્ય કે બોડી વતી કોઈ ઠરાવ કે પરમિશન આપવામાં આવેલ નથી, જે બિનકાયદેસર છે. અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ જગ્યાએ જાહેર રસ્તા ઉપર કે મધ્યમાં આવી કોઈ પણ ભગવાનની કે કોઈ પણ નેતાની મૂર્તિ કે આપણે પ્રતિષ્ઠા કરી શકીએ નહીં. એટલે બિરસા મુંડાની મૂર્તિ બેહાડી છે, અમને કંઈ જાણ કરેલી નથી. અમે આજુબાજુના બધા પણ સર્વે નંબરના હકદાર છીએ, બરાબર છે. હવે આ મૂર્તિ હટે ના ત્યાં સુધી તમામ દુકાનો પીપેરોની કોઈ પણ ખુલશે નહીં. જ્યાં સુધી મૂર્તિ હટે ના ત્યાં સુધી તમામ પીપેરોની દુકાન એક પણ ખુલશે નહીં સાહેબ. બધા અહીંયા બેઠા છે. સરકાર જે કંઈ સરકારી તંત્ર છે સાહેબ, એની હટાવવાની કાર્યવાહી અને તંત્ર કરી રહ્યું છે. તમે શું અત્યારે ગ્રામજનો જે બંધ કર્યું છે કામ, એ બાબતે શું કહેશો? ગ્રામજનોની માંગણી છે કે ભાઈ અહીંથી જે કંઈ મૂર્તિ મૂકવામાં આવી એ ગામને જાણ કર્યા વગર મૂકવામાં આવી છે, તો એ મૂર્તિને ગમે તે સ્થળે બીજી જગ્યાએ હટાવવાની માંગ કરે છે. રેલીના સમયમાં રેલી પૂર્ણ થયાના અરસામાં અથવા તો એ દિવસના અંતે અહીંયા આદિવાસી સમાજના આરાધ્યદેવ ભગવાન બિરસા મુંડાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે તેવું જણાઈ આવતા અમોને પણ સૂત્રો મારફત માહિતી મળતા અમે તાબડતોબ અહીંયા આ બાબતની ખાતરી કરાવતા કોઈ વ્યક્તિએ મૂક્યું એવું જણાઈ આવેલ નથી. અને તેમ કોઈ વ્યક્તિ ન જણાતા અમોએ અહીંયા સામૂહિક રીતે જાહેર નોટિસ આપી અને આ મૂર્તિ હટાવવા માટેની પ્રક્રિયા આજે હાથ ધરેલી છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે પીપેરો ચોકડીમાં ગત રોજ આદિવાસી દિનની ઉજવણી થઈ રહી હતી, ત્યારે અહીંયા જે ચોકડી ઉપર બિરસા મુંડા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી દેવામાં આવી છે. જે તમે જોઈ શકો છો કે અહીંયા જે બિરસા મુંડા ભગવાનની જે પ્રતિમા મૂકવામાં આવી છે, જેને લઈને હાલ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે અને ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરતા તંત્ર પણ દોડતું થયું છે. જે આ બિરસા મુંડા ભગવાનની જે પ્રતિમા મૂકવામાં આવી છે એનું કોઈ જાતની મંજૂરી કે પરમિશન લેવામાં નથી આવી. ગત 9 ઓગસ્ટના રોજ પણ આવી રીતના પ્રતિમા મૂકવાની હતી, ત્યારે તે વખતે તંત્ર દ્વારા જે સમાજ છે એમને સમાજને રોકવામાં આવ્યો હતો અને તે વખતે અહીંયા આ પ્રતિમા મૂકવામાં દેવા નથી આવી. ત્યારે આ જે આદિવાસી સમાજની જે ઉજવણી થઈ હતી તે દિવસના રોજ આ પ્રતિમા મૂકી દેતા હાલ ગ્રામજનોએ ગ્રામ સદંતર બંધ કરી દીધું છે અને સજ્જડ બંધ કરી દેવામાં આવ્યું છે અને ગ્રામજનો વિરોધ દર્શાવી રહ્યા છે. અને અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે અને તંત્ર પણ અહીંયા આવી પહોંચ્યું છે. હાલ મામલતદારથી લઈ પ્રાંત અધિકારી તેમજ અહીંયા જે PWDના જે અધિકારીઓ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓ દ્વારા પણ એવું કહેવાય રહ્યું છે કે જ્યાં મંજૂરી અમારી કોઈ લેવામાં નથી આવી અને વગર મંજૂરીએ જ્યાં મૂકી દેવામાં આવ્યું છે, ત્યારે અહીંનું ક્યાંક વાતાવરણ ડહોળાય તેવું જણાતા ગ્રામજનો દ્વારા અહીંયા પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે અને હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ગ્રામજનોની એક જ વાત છે કે આ વહેલી તકે આ મૂર્તિ કોઈ સારી જગ્યા પર સ્થાપના કરવામાં આવે અને અહીંયાથી હટાવી લેવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે. રાહુલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, દેવગઢ બારિયા. બનાસકાંઠામાં રામદેવરા જતા પદયાત્રી માટે ધાનેરા નેનાવા બોર્ડર પર ધાનેરા પોલીસનો સેવા કેમ્પ ધમધમી રહ્યો છે. આ સેવા કેમ્પ છેલ્લા 10 વર્ષથી સેવા કેમ્પમાં લીંબુ શરબત, મેડિકલ દવા અને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવા કેમ્પની સાથે રસ્તામાં દિવસ રાત પેટ્રોલિંગ પણ સઘન કરવામાં આવી રહ્યું છે. રણુજાની ભાદરવી બીજ સુધી મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરશે. રામદેવરા જતા પદયાત્રીઓ માટે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવે છે, જેમાં પદયાત્રીઓને એનર્જી પણ મળી રહે અને બીજું કે એની સાથે સાથે પોલીસનું પેટ્રોલિંગ પણ ધાનેરા વિસ્તારમાં પીઆઈ સાહેબના માર્ગદર્શન અને દેખરેખ નીચે બધું ચાલુ જ છે. આણંદથી અમેરિકામાં રહેતા લોકો પાસે પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ડાર્ક વેબ થકી સિનિયર સિટીઝનોને ધમકાવી ડોલર પડાવવામાં આવતા હતા. આણંદથી સમગ્ર કૌભાંડનું સંચાલન થતું હતું. આ સમગ્ર કૌભાંડમાં પામોલનો કુખ્યાત પપ્પુ રબારી અને મિહિર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા છે.
સમગ્ર કૌભાંડમાં 9 શખ્સોની ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનાની તપાસ દરમિયાન આ ગુનાના મુખ્ય આરોપી જયમીન ઉર્ફે પપ્પુ કનુભાઈ રબારી, રહેવાસી પામોલ, તાલુકો બોરસદ, તથા વિશાલ ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભોભાભાઈ ભરવાડ, રહેવાસી કરમસદ રોડ, વલ્લભ વિદ્યાનગરને અટક કરવામાં આવેલા છે અને તેઓ પાસેથી ઇનોવા ગાડી, એક વાંસની લાકડી, ગુનાના કામે વાપરેલ બેલ્ટ અને મોબાઈલ 3 મેળવવામાં આવેલા છે, રિકવર કરવામાં આવેલા છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી અને તેઓને પણ અટક કરવાની તપાસ તજવીજ હાથ ધરાઈ. બનાસકાંઠાના દિયોદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. દિયોદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસતા શહેરના રોડ રસ્તાઓ પાણી થયા છે. દિયોદર, કોટડા, રૈયા, લુદ્રા ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ત્યારે વરસાદ વરસતા શહેરના રોડ રસ્તાઓ પણ વરસાદી પાણીથી ભરાયા છે. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. દિયોદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસતા શહેરના રોડ રસ્તાઓ પાણી થયા છે. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય.